નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડીએમ પટેલ ગ્રુપ ટ્યુશન ઓનલાઈન સ્ટડીમાં તમારું હાર્દિક સ્વાગત છે. ચેપ્ટર નંબર 1માં આપણે રાસાયણિક સમીકરણ એક બે પ્રકારના હોઈ શકે લખેલા હોય તો અસંતુલિત અથવા તો સમતુલિત. અસંતુલિત રાસાયણિક સમીકરણની વ્યાખ્યા આપણે આપી હતી કે જે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકોમાં અને નિપજોમાં રહેલા તત્વોના પરમાણુની સંખ્યા સમાન ન હોય, બંને બાજુ સમાન ન હોય. જેમ કે અહીંયા ઉદાહરણ મેં એક લખેલું છે રાસાયણિક સમીકરણ, એમાં તમે ગણતરી કરી શકો. અહીંયા આગળ થોડી ભૂલથી લખાઈ ગયું હતું એટલે આને ધ્યાનમાં લેતા નહીં. હાલ Fe+H2 એટલે કે આયનની પાણી સાથેની પ્રક્રિયાથી આયનના ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, બરાબર છે. તો અહીંયા આગળ તમે કોઈ પણ એક તત્વ લો, જેમ કે Fe એટલે આયન, તો Fe અહીંયા આગળ કેટલા છે? 1, જ્યારે આ બાજુ કેટલા છે? 3. એક બાજુ 1 છે, એક બાજુ 3 છે, બંને બાજુ સમાન નથી. એટલે આવા રાસાયણિક સમીકરણને આપણે કહીશું અસંતુલિત રાસાયણિક સમીકરણ, અથવા તો એનું બીજું નામ હતું કંકાલ રાસાયણિક સમીકરણ. યાદ છે ને? તો ચલો, આવું સમીકરણ જો આપણી પાસે હોય તો આપણે એને જરૂર હોય છે સમતુલિત કરવાની. કારણ કે તમે અસંતુલિત સમીકરણ લખો તો એ ધ્યાનમાં લેવાય નહીં. એ ફક્ત માળખું બતાવે છે, એટલા માટે જ આપણે એનું નામ આપ્યું હતું માળખાકીય સમીકરણ. પરંતુ આપણે એને કેવું કરવાનું છે? સમતુલિત. તો એ સમતુલિત કરવા માટેના તબક્કાઓ ઉદાહરણ આપી સમજાવો એવો પ્રશ્ન પૂછાય, અથવા તો હીટ એન્ડ ટ્રાયલ વિધિ, મતલબ કે આ જે સમીકરણને સંતુલિત કરવાના તબક્કાઓની જે વિધિ છે એનું નામ છે હીટ એન્ડ ટ્રાયલ વિધિ. મતલબ કે એક પછી એક તત્વના પરમાણુઓ સમાન કરવા, એટલા માટે એને કહે છે હીટ એન્ડ ટ્રાયલ વિધિ. તો અહીંયા આગળ ઉદાહરણ આપણે ફક્ત આ જ લઈશું, આયનની પાણી સાથેની પ્રક્રિયા. તો એનાથી આયનના ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ મળે છે. આ જ ઉદાહરણ તમારે યાદ રાખવાનું રહેશે. સોપાન નંબર 1 સમીકરણને સંતુલિત કરવા માટે. તો યાદ રાખજો કે સમીકરણને સંતુલિત કરવા જે આપણું સમીકરણ છે એના દરેક સૂત્રની ફરતે સૌ પ્રથમ તો ખાના કરવાના રહેશે. આ રીતે આપણું જે સમીકરણ હોય એના ફરતે ખાના કરી દઈશું, બરાબર છે. ખાના એટલા માટે કરવાના છે કારણ કે નિયમ પ્રમાણે સમીકરણ સંતુલિત કરતી વખતે આ ખાનાની અંદર આપણે કોઈ જ ફેરફાર કરી શકતા નથી. મતલબ કે H2O હોય તો H2O જ રહે. અહીંયા H2O ની નીચે બીજો 2 તમે લગાડી શકતા નથી. જો 2 લગાડવા હોય તો ક્યાં લાગે છે? ખાનાની આગળ. એટલા માટે આપણે ખાના કરવાના છે. સમીકરણને સંતુલિત કરતી વખતે ખાનાઓની અંદર કોઈ જ ફેરફાર ન કરો. આ થયું આપણું સોપાન નંબર 1. ખાના કરવા, ખાનાની અંદર કોઈ જ ફેરફાર કરવો નહીં. હવે સોપાન નંબર 2 કે આપણું જે અસંતુલિત સમીકરણ છે, અસંતુલિત કેમ છે આપણે આગળ સમજી ગયા છીએ. તો અસંતુલિત સમીકરણમાં જેટલા પણ તત્વોના પરમાણુઓ છે એનું એક લિસ્ટ બનાવી દઈશું આપણે. જેમ કે આ સમીકરણમાં કેટલા પ્રકારના પરમાણુ આવેલા છે? તો આયનના પરમાણુઓ છે, હાઇડ્રોજનના છે, ઓક્સિજનના છે, બીજા કોઈ તત્વના પરમાણુઓ દેખાતા નથી. તો આપણે લિસ્ટ બનાવ્યું તત્વોનું કે આ 3 તત્વો રહેલા છે આપણને દેખાય છે અહીંયા આગળ. એ તત્વોની પ્રક્રિયકોમાં સંખ્યા કેટલી છે અને નિપજોમાં સંખ્યા કેટલી છે? પ્રક્રિયકો કોને કહેવાય? તો પ્રક્રિયામાં ભાગ લેનાર, જેના વચ્ચે પ્રક્રિયા થતી હોય એવા પદાર્થો એને પ્રક્રિયકો કહેવાય. પ્રક્રિયકો હંમેશા ડાબી બાજુએ લખાય. અને નિપજો એટલે પ્રક્રિયાને અંતે મળનાર નવા પદાર્થો, એને કહીશું નિપજો. ટૂંકમાં જમણી બાજુના પદાર્થો. પ્રક્રિયકો એટલે ડાબી બાજુ, નિપજો એટલે જમણી બાજુ. તો Fe ડાબી બાજુ કેટલા છે? 1. જમણી બાજુ કેટલા છે? 3. 1, 3. હાઇડ્રોજન ડાબી બાજુ કેટલા દેખાઈ રહ્યા છે? 2. જમણી બાજુ કેટલા છે? 2. ડાબી બાજુ 2, જમણી બાજુ 2. ઓક્સિજન ડાબી બાજુ કેટલા છે? આગળ કંઈ નથી એટલે 1 કહેવાય, નીચે પણ કંઈ નથી એટલે 1. આ બાજુ કેટલા છે? 4. તો 1, 4. ટૂંકમાં આ રીતે તમારે લિસ્ટ બનાવી ડાબી બાજુ એટલે કે પ્રક્રિયકોમાં, જમણી બાજુ એટલે કે નિપજોમાં સંખ્યાની ગણતરી કરવાની રહેશે. ટૂંકમાં સંખ્યા નક્કી કરો. તો સોપાન નંબર 2 થઈ ગયું આપણું.
પહેલા સોપાનમાં ખાના બનાવવાના છે, કેમ બનાવવાના છે એ વાત લખવાની. બીજામાં આપણે એક કોષ્ટક બનાવીશું, દરેક તત્વોનું લિસ્ટ બનાવીશું અને પ્રક્રિયકોમાં એની સંખ્યા કેટલી અને નિપજોમાં એની સંખ્યા કેટલી એવું એક લિસ્ટ બનાવી દઈશું. સોપાન નંબર 3. હવે તમારે આપણું જે સમીકરણ છે એમાંથી વધુ પરમાણુ ધરાવતું સંયોજન આપણે એક નક્કી કરીશું. જેમ કે અહીંયા જોઈ શકો, આ આખું એક સંયોજન છે, એમાં કુલ પરમાણુ કેટલા છે? એક જ છે, Fe એકલો જ છે. અહીંયા આગળ સંયોજનમાં કુલ પરમાણુ કેટલા? તો 3. કેમ? હાઇડ્રોજનના 2, ઓક્સિજનનો 1, એટલે 2 ને 1 3. અહીંયા આગળ Fe ના 3, ઓક્સિજનના 4, એટલે કુલ કેટલા થયા? 7. અને અહીંયા આગળ કુલ કેટલા? 2. તો વધુ કયામાં છે? અહીંયા આગળ Fe3O4માં. તો ત્યાં આગળ વધારે રહેલા છે પરમાણુ Fe3O4માં. તો એમાંથી આપણે એક પરમાણુ નક્કી કરવાનો, કાં Fe અથવા ઓક્સિજન. પરંતુ યાદ રાખજો, સમીકરણ સંતુલિત કરતી વખતે હંમેશા ઓક્સિજન અને હાઇડ્રોજનથી શરૂઆત થતી હોય ત્યાં સુધી સારું. તો આપણા સંયોજનમાં ઓક્સિજન રહેલા છે એટલે આપણે ઓક્સિજનથી શરૂઆત કરીશું. બરાબર. આપણે પહેલાં તો એ જોઈ લેવાનું કે આપણે સંતુલિત કેટલાને કરવાના છે? 3 વસ્તુ સંતુલિત થાય એટલે આપણું આખું સમીકરણ સંતુલિત થઈ જાય. તો 3માંથી આપણે પહેલી પસંદગી કરી છે ઓક્સિજનની. તો ફરી એકવાર આપણે આવું કોષ્ટક બનાવવાનું રહેશે. ઓક્સિજનના પરમાણુ પ્રક્રિયકોમાં કેટલા? નિપજોમાં. પ્રક્રિયકોમાં એટલે ડાબી બાજુ, નિપજોમાં એટલે જમણી બાજુ. શરૂઆતમાં કેટલા છે ને એને સંતુલિત કરવા માટે આપણે શું કરીશું? 2 વસ્તુ આપણે લખવાની થશે. શરૂઆત એટલે આની ઉપર જે સમીકરણ આપણે લખ્યું એ એની શરૂઆત કહેવાય. તો શરૂઆતમાં ઓક્સિજનના પરમાણુ કેટલા છે? પ્રક્રિયકોમાં 1 છે, નિપજોમાં 4 છે. એટલે પ્રક્રિયકોમાં 1, નિપજોમાં 4. હવે મારે બંને બાજુ સમાન આંકડા જોઈતા હોય તો સાદું ગણિત છે. 1ને તમે 4 વડે ગુણી દો તો 1 ચોકું 4, એટલે 4ને તમારે ફક્ત 1 વડે જ ગુણવાનું રહેશે. 1 વડે ગુણો એટલે ગણિત તમે જાણો છો, 1 વડે ગુણો ના ગુણો કોઈ ફરક પડશે નહીં. બરાબર છે. તો અહીંયા આગળ 1 ચોકું 4, 4 એકા 4, બંને બાજુ 4 4 થઈ ગયા. સમીકરણ સંતુલિત કરવા માટે જે જરૂરી હતું, બંને બાજુ ઓક્સિજનના પરમાણુ કેટલા થઈ ગયા? 4 4. આ જે ફેરફાર કર્યા એ ફેરફારો આપણે હવે આ સમીકરણમાં કરવાના થશે. એટલે આ સમીકરણ એમને એમ પહેલાં તો નીચે લખી દેવાનું ખાના સાથે. હવે જોવાનું કે પ્રક્રિયકોમાં શું ફેરફાર કર્યો? કોના વડે ગુણ્યા તમે? 4 વડે. કોને? ઓક્સિજનને. એટલે ઓક્સિજન ક્યાં હતો? અહીંયા આગળ. તો એ ખાનાને તમારે 4 વડે આગળ ગુણી દેવાનું રહેશે. આ બાજુ નિપજોમાં 1 વડે, એટલે હાલ જ આપણે કહ્યું કે 1 વડે ના ગુણો તો ચાલે, કોઈ જ ફરક પડવાનો નથી. અહીં આગળ કદાચ 1 મૂકશો તો 1 ચોકું 4 જ ઓક્સિજન રહેવાના છે. બરાબર છે. એટલે 1 વડે આપણે ગુણીશું નહીં. અહીં આગળ ખાલી આપણે સમજવા પૂરતું લખ્યું છે. ખ્યાલ આવી ગયો? આ થયા ઓક્સિજનનું સંતુલન. હવે બીજો એક પરમાણુ લઈશું, હાઇડ્રોજન. તો હાઇડ્રોજન સંતુલિત કરવા આપણે આવું જ કોષ્ટક બનાવીશું. Hના પરમાણુ શરૂઆતમાં કેટલા છે? બંને બાજુ શરૂઆતમાં, એટલે શરૂઆત આ નહીં ગણીએ. હવે શરૂઆત કઈ ગણાશે? આ. કારણ કે આપણે ઓક્સિજન સરખા કર્યા એટલે હાઇડ્રોજનની સંખ્યામાં ઉપર પ્રમાણે ફેરફાર થઈ ગયા હશે. ઉપર તો બંને બાજુ કેટલા હતા? 2 2 જ હતા. પરંતુ હવે એમાં કેટલાક ફેરફારો થઈ ગયા. જેમ કે આ બાજુ 2 ના 2 જ રહ્યા છે, પરંતુ આ બાજુ કેટલા થઈ ગયા છે? 4 2 8. એટલે યાદ રાખજો, શરૂઆત એ પાછળની શરૂઆત એ ઉપરના સમીકરણમાં જ જોવાની રહેશે. એકદમ ઉપરનું સમીકરણ લેવાનું નહીં. એટલે પ્રક્રિયકોમાં કેટલી સંખ્યા લખીશું? 8. નિપજોમાં કેટલી સંખ્યા લખીશું? 2. યાદ રાખજો 8 અને 2. તો અહીંયા આગળ Hને સમતોલિત કરીએ. કોષ્ટક બનાવેલું છે. પ્રક્રિયકોમાં સંખ્યા કેટલી છે? 8. નિપજોમાં કેટલી છે? 2. બંને બાજુ લખી દીધા 8 અને 2. તો હવે ફરીથી ગણિત વિચારીએ કે આ બાજુ 8 છે, આ બાજુ 2 છે. બંનેને સમાન કરવા હોય તો 2ને કોના વડે ગુણવા પડે? 4 વડે. 2 ચોકું 8 થઈ ગયા. તો અહીં આગળ કંઈ કરવાનું થતું નથી. 8 એકા 8 જ રહેવાના છે. બરાબર છે. તો ફરીવાર સમીકરણ, પરંતુ હવે કયું સમીકરણ લખશો? આ નહીં. આ સમીકરણ હવે લખવાનું રહેશે નહીં. હવે સમીકરણ આપણી શરૂઆત આ થઈ ગઈ 4 વાળું સમીકરણ. આપણે જે સુધારો કર્યો હોય એ સુધારો આગળ એમને એમ ચાલવો જોઈએ. એટલા માટે આપણે પહેલાં તો આ સમીકરણ લખી દેવાનું. હવે જો પ્રક્રિયકોમાં કોના વડે ગુણ્યા છે? 1 વડે. એટલે 1 વડે ગુણવાની ડાબી બાજુ જરૂરિયાત રહેતી નથી. નિપજોમાં કોના વડે ગુણવાના છે? 4 વડે. કોને? હાઇડ્રોજન પરમાણુઓને.
તો નિપજો આપણી જે છે એમાં જે હાઇડ્રોજન છે એને 4 વડે આગળ ગુણી દીધા, એટલે જો 4 દુ 8 હાઇડ્રોજન થઈ ગયા, આ બાજુ 4 દુ 8 હાઇડ્રોજન છે, બરાબર, બંને બાજુ સમાન થઈ ગઈ. ઓકે. સોપાન નંબર 5. હવે કોણ બાકી રહ્યું? HO સંપૂર્ણ થઈ ગયા, હવે બાકી રહ્યું આયન. તો આયનનું કોષ્ટક બનાવ્યું. તો આયનના પરમાણુ ઉપર જ ગણતરી કરવાના રહેશે. Feમાં કેટલા છે? 1. નિપજોમાં કેટલા છે? 3. તો 1 અને 3 છે, સમાન કરીએ. સમાન કરવા 1 ને 3 વડે ગુણી દે, 1 તરી 3. તો અહીંયા 3 ને 1 વડે જ ગુણવાના રહેશે. 3 એકા 3. બરાબર છે. એકદમ સાદું ગણિત તમારે વિચારવાનું હોય છે, જે તમે ખૂબ જ આસાનીથી વિચારી શકો છો. હવે શરૂઆતનું એટલે કે ઉપરનું સમીકરણ લખી દેવાનું છે, જેમ હતું એમ જ. 4 હતા ત્યાં 4, અહીં આગળ પણ 4 હતા ત્યાં 4. હવે જો પ્રક્રિયકોમાં જે Fe છે એને તમારે ગુણવાના છે 3 વડે. તો પ્રક્રિયકોમાં Fe અહીંયા છે તો એને 3 વડે ગુણવાના રહેશે. નિપજોમાં 1 વડે ગુણવાના છે, એટલે 1 વડે ગુણવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. બરાબર છે. તો અહીંયા આગળ આપણું સમીકરણ એ સંપૂર્ણ રીતે સમતોલિત થઈ ગયું. અહીંયા આગળ જે સમીકરણો ચાલ્યા આવતા હતા આ સોપાન સુધીના, એ સમીકરણો સંતુલિત થતા હતા, પણ કેવા? અડધા. કોઈ એક તત્વ, બે તત્વ સંતુલિત થયા હતા. આ સમીકરણ એવું બની ગયું જ્યાં બધા જ તત્વોના પરમાણુ સમાન થઈ ગયા છે. એટલે આને હવે આપણે કહી શકીએ સંપૂર્ણ સમતોલિત સમીકરણ. આવા સમીકરણને કહેવાય આંશિક સમતોલિત સમીકરણ. કેમ? પૂરેપૂરું સમતોલિત છે નહીં, આંશિક એટલે પૂરેપૂરું ન હોય તેવું. જ્યારે આ સંપૂર્ણ સંતુલિત સમીકરણ છે. હવે અંતમાં સમતોલિત સમીકરણની બંને તરફના પરમાણુઓની ગણતરી કરી ચકાસણી કરવી. એટલે કે આપણે જે છેલ્લું સમીકરણ લાવ્યા હોય બંને બાજુ ફરી એકવાર ગણતરી કરી લેવાની બધાની. કેમ? તો ઘણીવાર એવું બનશે કે માનો કે આપણે સૌપ્રથમ ઓક્સિજન કર્યા હતા 4, પરંતુ ફરીવાર તમે હાઇડ્રોજન કરશો, એટલે ઘણીવાર એવું બની શકે કે હાઇડ્રોજન સંતુલિત કરતી વખતે ઓક્સિજન ઓટોમેટિક બદલાઈ જતા હોય. શક્ય હોય તો હું એવું ઉદાહરણ બતાવીશ જેમાં આપણે પહેલાં ખોટું રીતે કરીશું. કારણ કે ઘણાને એવા પ્રશ્નો થાય કે આપણે અહીંયા પહેલાં ઓક્સિજન કર્યા, પહેલાં હાઇડ્રોજન કર્યા હોત તો શું થાત? તો ઘણીવાર એવું બનતું હોય પહેલાં તમે હાઇડ્રોજન કરી લો અને પછી ઓક્સિજન કરવા જાઓ તો હાઇડ્રોજન ફરીવાર બદલાઈ જતા હોય. આપણે આગળ જતાં એવું ઉદાહરણ આવે તો ચકાસીશું, જેમાં આપણે પહેલાં જાણી જોઈને ભૂલ કરીશું અને પછીથી આને સાચું કરવાનો પ્રયત્ન કરીશું, જેથી તમને ખ્યાલ આવે કે કદાચ આપણે ભૂલથી બીજું કોઈ તત્વ પહેલાં લઈ લઈએ અને ભૂલ થઈ જાય તો શું કરવાનું. તો યાદ રાખજો, હંમેશા પેન્સિલનો તો પહેલાં ઉપયોગ કરવાનો, 2, 3 જે પણ લખવાના હોય. એટલે કદાચ આપણે બદલવા હોય આંકડા તો બદલી શકીએ. ચલો તો અહીંયા ફરીવાર ગણતરી કરી લઈએ. આયનના પરમાણુ 3, હાઇડ્રોજનના પરમાણુ 4 દુ 8, 4 દુ 8, ઓક્સિજનના પરમાણુઓ 4. ઓકે છે. આપણું સમીકરણ સંતુલિત છે. એટલે હવે આપણે એના ખાનાઓ દૂર કરી સમીકરણ ફરી એકવાર લખી દઈશું. લઈ ગયા મિત્રો? તો આ આપણું બની ગયું સંતુલિત સમીકરણ. તો અહીંયા આગળ આપણને હવે થશે કે આપણું સમીકરણ એ સંપૂર્ણ સાચું થઈ ગયું. પરંતુ એવું નથી. હજુ સમીકરણને સંપૂર્ણ લખવા માટે પદાર્થની ભૌતિક અવસ્થાની સંજ્ઞા લખવામાં આવે છે. ભૌતિક અવસ્થા એટલે ઘન પ્રવાહી વાયુ, તેની સંજ્ઞા છે. વાયુ એટલે ગેસ એટલે G, પ્રવાહી એટલે લિક્વિડ એટલે L, ઘન એટલે સોલિડ એટલે S. અને માનો કે કોઈ પદાર્થને પાણીમાં ઓગાળી અને પછી ઉમેરવામાં આવ્યો હોય તો એને કહેવાય જલીય દ્રાવણ, પાણીમાં બનાવેલું દ્રાવણ. એના માટેની સંજ્ઞા છે EQ. બરાબર છે? તો આ જે આપણા સમીકરણ હતું એમાં દરેકની સંજ્ઞા, આયન એ સોલિડ સ્વરૂપે હોય છે, પાણી એ વરાળ સ્વરૂપે હોય છે, એટલે ગેસ લખેલો છે. આ પ્રક્રિયામાં પાણી એ વરાળ સ્વરૂપે હોય છે. જે ઉક્ષેપ મળે છે ઓક્સાઇડના એ ઘન સ્વરૂપે હોય છે અને હાઇડ્રોજન વાયુ એ ગેસ સ્વરૂપે હોય છે. બરાબર છે? તો આ રીતે 7 સોપાનમાં હીટ એન્ડ ટ્રાયલ વિધિથી આપણે સમીકરણને સંતુલિત કરેલું છે. એટલે આ એક જ ઉદાહરણ રાખવાનું છે આ પ્રશ્ન પૂરતું. આયનની પાણી સાથેની પ્રક્રિયા અને એના તબક્કાઓ, 7 તબક્કામાં આપણું સમીકરણ સંપૂર્ણ થઈ જવું પડે. હવે તમને એમ થાય કે અહીંયા આગળ કામ પૂરું થઈ ગયું, તો હા, આ ઉદાહરણ પૂરતું કામ પૂરું થઈ ગયું. પરંતુ ઘણી પ્રક્રિયાઓ એવી હોય છે જે અમુક ચોક્કસ તાપમાને થતી હોય. માનો કે કોઈ પ્રક્રિયા એવી હોય જેના માટે 200 સેલ્સિયસ તાપમાન જોઈતું હોય, જ્યાં સુધી એટલું તાપમાન તમે ન આપો ત્યાં સુધી એ બે પદાર્થો વચ્ચે પ્રક્રિયા ન થતી હોય.
તો અહીંયા આગળ એ પ્રક્રિયાનું એક તાપમાન નક્કી છે 200 સેલ્સિયસ, એના સિવાય એ પ્રક્રિયા થશે નહીં. તો અમુક પ્રક્રિયાઓ એવી હોય જે ચોક્કસ દબાણથી થતી હોય. માનો કે કોઈ પ્રક્રિયા માટે 320 દબાણ જોઈતું હોય, 320 વાતાવરણ દબાણ જોઈતું હોય તો જ પ્રક્રિયા થાય. જ્યાં સુધી એટલું દબાણ ન આપો ત્યાં સુધી પ્રક્રિયા ન થતી હોય. તો આવી બધી જે ચોક્કસ લાક્ષણિકતા હોય એ પ્રક્રિયાની, ચોક્કસ જરૂરિયાત હોય, એ જરૂરિયાતો તીરની ઉપર કે નીચે લખવામાં આવે છે. તો આપણે એક ઉદાહરણ એવું પણ તમને બતાવી દઈશું. આ પ્રશ્ન અહીંયા સુધી લખી અને એક મુદ્દો એ આપણે ઉમેરીશું કે કેટલીક પરિસ્થિતિઓ જેમ કે તાપમાન, દબાણ તથા ઉદ્દીપક. હવે ઉદ્દીપક શબ્દ કદાચ નવો પણ હોઈ શકે અથવા કોઈ જાણતા પણ હોય તમે. ઉદ્દીપક એટલે એવો પદાર્થ, ઉદ્દીપક એટલે એવો પદાર્થ જેની હાજરી જરૂરી હોય, જેની માત્ર હાજરી જરૂરી હોય, એ પ્રક્રિયામાં ભાગ લે નહીં. મતલબ કે માનો કે આવી પ્રક્રિયા છે, આ છે કાર્બન મોનોક્સાઇડ, તમે જાણો છો, આ છે હાઇડ્રોજન વાયુ, અને આ બંને વચ્ચેની પ્રક્રિયાથી CH3OH આ અણુસૂત્ર છે મિથેનોલનું. બીજી એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે આ ચેપ્ટરમાં જેટલું પણ તમે ભણતા જાઓ એમાં આવતા બધા જ રાસાયણિક નામ એ તમારે સાથે સાથે યાદ રાખતા જવાના. એનું એક લિસ્ટ જ બનાવતું જવાનું. જેટલા પણ નવા શબ્દો આવે એનું નામ અને એનું રાસાયણિક સૂત્ર આ બંને તમારે ઉતારતું જ રહેવાનું, જેથી તમને યાદ રહી જાય. લિસ્ટ બનાવી અને રોજ 10 નામ આવા તૈયાર કરતા રહેવાના, જેથી સંપૂર્ણ ચેપ્ટરના નામો તમને યાદ રહી જાય, કારણ કે આ ખૂબ જ ઉપયોગી છે. બરાબર છે. તો કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ સાથેની પ્રક્રિયાથી મિથેનોલ બને છે. તો માનો કે હું ફક્ત ઉદાહરણ પૂરતું તમને સમજાવું છું કે આ કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુથી આ બની જાય છે, પરંતુ કોઈ એવો પદાર્થ હોય જે હોય તો જ આ બે જોડાતા હોય, નહીં તો જોડાઈને આવું બનાવતા હોય નહીં. એ પદાર્થ અહીંયા આગળ હાજરી જરૂરી હોય, પરંતુ એ આ બેમાં કોઈ ભાગ લેતો હોય નહીં, ખાલી એની હાજરી જરૂરી હોય. તો એવા પદાર્થને શું કહીશું? ઉદ્દીપક કહીશું. આ પ્રક્રિયા એવી છે, જો અહીંયા કાર્બન મોનોક્સાઇડ, હાઇડ્રોજન વાયુ બંને વાયુ સ્વરૂપે હોય છે અને ઉત્પન્ન થતો મિથેનોલ એ પણ વાયુ સ્વરૂપે હોય, પરંતુ એનું પ્રવાહીકરણ થયેલું હોય છે, એટલે લિક્વિડ પ્રવાહીકરણ થયેલો મિથેનોલ મળે છે આપણને. બરાબર. ટૂંકમાં આલ્કોહોલ જેટલા પણ હોય બધા આમ તો પ્રવાહી સ્વરૂપે જ હોય છે. બરાબર. આ જે પ્રક્રિયા છે એ એક ચોક્કસ દબાણે થતી પ્રક્રિયા છે. એના માટે 340 વાતાવરણ દબાણ જોઈએ છે. બરાબર. તો આ રીતે કોઈ ચોક્કસ તાપમાન હોઈ શકે, દબાણ હોઈ શકે અથવા ઉદ્દીપક હોઈ શકે, આની તીરની ઉપર અથવા તો નીચે લખવામાં આવે છે. બરાબર. તો અહીંયા આગળ આપણી હીટ એન્ડ ટ્રાયલ વિધિ સંપૂર્ણ થાય છે. આટલા સુધી આ પ્રશ્ન લખવાનો થાય. બહુ સરસ પ્રશ્ન છે. ઉદાહરણ આપણે પહેલું એક જ યાદ રાખવાનું છે, આયનની પાણી સાથેની પ્રક્રિયા, અને છેલ્લે વધારામાં એક ઉદાહરણ લખી દેવાનું તાપમાન, દબાણ અને ઉદ્દીપક માટે. બરાબર છે મિત્રો. તો હવે આપણે આગળ વધારાના પ્રશ્નો ન લેતા કેટલાક સમીકરણોને સંતુલિત કરતા શીખીએ. કે માનો કે હીટ એન્ડ ટ્રાયલ વિધિ, એમાં તો આપણે સોપાન અનુસાર એક પ્રશ્નનો જવાબ લખવા માટેની વિધિ શીખ્યા છીએ, પરંતુ પરીક્ષામાં એક ગુણમાં જો પૂછાય કે આ સમીકરણ સંતુલિત કરો, તો આવા 7 સોપાનો લખીને સંતુલિત કરવું તો આપણને મોંઘું પડી જાય એક ગુણમાં. તો ત્યારે આપણે આ બધી સોપાનોમાંથી પસાર થયા વગર સીધા જ સંતુલન કરી શકીએ. એટલા માટે આપણે આજે સંતુલન વિશે થોડું શીખીશું. હું તમને 2-3 શીખવાડું છું, બાકીના થોડા ઘરેથી જાતે પણ આપીશ તમને. સાથે સાથે હું તમને કોઈ શાબ્દિક વર્ણન હોય એના પરથી તમારે સમીકરણ લખવું હોય તો કઈ રીતે તમે લખી શકો. તો એના માટે પહેલી જરૂરિયાત તો એ છે કે તમને દરેક રાસાયણિક નામના અણુસૂત્ર ખ્યાલ હોવા જોઈએ. હાઇડ્રોજન વાયુ નાઇટ્રોજન વાયુ સાથે સંયોજાઈને એમોનિયા બનાવે છે. હાઇડ્રોજન વાયુ એટલે H2. બરાબર છે. કોની સાથે સંયોજાય છે? નાઇટ્રોજન સાથે સંયોજાવું એટલે ભેગા થવું, મતલબ આ બે ભેગા થાય છે. બનાવે છે એનો અર્થ શું? મળે છે અંતે, એટલે એ શું થઈ જશે? નિપજ, એટલે એ તીરની આવશે સામેની બાજુ.
એમોનિયાનું અણુસૂત્ર છે મિત્રો NH3. જો ના યાદ હોય તો આ બધું તૈયાર કરતા રહેવું. હું તમને આગળ પણ મેં તમને કહ્યું કે અણુસૂત્ર તમારે તૈયાર કરવા જ પડશે. આ બની ગયો એમોનિયા. હાઇડ્રોજન વાયુ કીધો છે એટલે ગેસ, નાઇટ્રોજન વાયુ કીધો છે એટલે ગેસ, અને ઉત્પન્ન થતો એમોનિયા એ પણ એક વાયુ જ છે એટલે ગેસ. બરાબર છે. તો હવે આપણે આ સમીકરણને સંતુલિત કરવાનો પ્રયત્ન કરીશું. તો જોઈ શકો હાઇડ્રોજન કેટલા છે 3, આ બાજુ કેટલા છે 2. તો 2 ને મારે 3 કરવા હોય તો થશે નહીં, કારણ કે અહીંયા આગળ 2 છે. એ 2ના ગુણકમાં અહીંયા આગળ 1 મૂકો તો 2 એકા 2 જ રહેશે, 2 મૂકો તો 2 દુ 4 થઈ જશે. માનો કે આ બાજુ તમે 2 વડે ગુણીને 4 કરો છો, શું તમે આ બાજુ 4 કરી શકો એવું તમારે વિચારવાનું. તો અહીંયા હાઇડ્રોજન કેટલા છે 3, 1 વડે ગુણો તો 3 એકા 3 જ રહેશે, 2 વડે ગુણો તો 3 દુ 6, મતલબ 4 થી વધી ગયા, મતલબ અહીંયા આગળ તમે 4 લાવી શકવાના નથી. તો માનો કે આ બાજુ તમે 2 વડે ગુણી અને 6 લાવી દીધા છે, 2 તરી 6. તો આ બાજુ હવે 6 વિશે તમે વિચારી શકો તો કે હા 3 દુ 6, મતલબ હાઇડ્રોજન થઈ ગયા 3 દુ 6, 2 તરી 6. નાઇટ્રોજન કેટલા છે 2, અહીંયા આગળ 2 થઈ ગયા છે. ઓકે, આપણું સમીકરણ સંતુલિત થઈ ગયું છે. બરાબર છે મિત્રો. હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ, હાઇડ્રોજન સલ્ફાઇડનું અણુસૂત્ર છે H2S. વાયુ એટલે ગેસ. હવામાં બળીને, હવે હવામાં બળીને તમને શું આપે છે? સલ્ફર ડાયોક્સાઇડ અને પાણી આપે છે, મતલબ નીપજ મળે છે. 2 વસ્તુ નીપજ મળે છે. કઈ? સલ્ફર ડાયોક્સાઇડ એટલે SO2 અને પાણી એટલે H2O. સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છે એટલે ગેસ, પાણી એટલે લિક્વિડ H2O. તમને એવું લાગે કે હાઇડ્રોજન સલ્ફાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, પાણી 3 નામ આપ્યા છે, આપણે લખી દીધું, પરંતુ કંઈક ખૂટે છે. શું? તો આ વાયુ હવામાં શું થાય છે? બળે છે. હવામાં કોઈ પણ પદાર્થ બળીને, સળગીને અથવા દહન પામીને આવા શબ્દો હોય તો કોઈ પણ પદાર્થનું દહન ક્યારે થાય આપણે જાણીએ છીએ. ક્યારે થાય? ઓક્સિજનની હાજરીમાં જ. ઓક્સિજન હાજર હોય તો જ. આપણે આગળ પણ મેગ્નેશિયમની પટ્ટી વખતે આ વાત કરી હતી, એટલે બહુ હું લાંબી વાત કરતો નથી. ટૂંકમાં પદાર્થ બળે છે એટલે આ પદાર્થ ઓક્સિજન સાથે સંયોજાતો હોય તો જે બળી શકતો હોય. એટલે આ બાજુ અહીંયા આગળ ભલે ઓક્સિજન ક્યાંય નામ નથી, પરંતુ ઓક્સિજન અહીંયાથી આપણને ખ્યાલ આવવો જોઈએ કે અહીંયા આગળ ઓક્સિજન જોડાય છે. બરાબર છે. તો આ બધી વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની છે. તો અહીંયા આગળ આપણું સમીકરણ બની ગયું. ઓક્સિજન વાયુ છે એટલે ગેસ. હવે કરવું છે આપણે આને સંતુલિત. હવે હું અહીંથી પેન્સિલનો ઉપયોગ કરીશ એટલા માટે કે શક્ય હોય તો હું તમને બતાવવા માંગુ છું કે ક્યારેક ખોટું પણ થઈ શકે આપણાથી, અને પછી પણ આપણે સાચું કરી શકીએ. જો ડાયરેક્ટ સાચું આવી જતું હોય તો કોઈ વાંધો નહીં, પરંતુ માનો કે એક તત્વથી બીજું તત્વ આગળ બદલાઈ જાય એવું બને, એટલા માટે આપણે પેન્સિલનો ઉપયોગ કરીશું. હાઇડ્રોજન અહીંયા આગળ કેટલા છે? 2 છે. અહીંયા આગળ 2 છે એટલે હાઇડ્રોજનમાં અત્યારે હાલ આપણે કંઈ કરવા જેવું રહેતું નથી. ઓક્સિજન કેટલા છે? 2. અહીંયા આગળ કેટલા છે? 2 ને 1 3, અહીંયા આગળ 2. બરાબર. તો બંને બાજુ અલગ છે. 2 છે, અહીંયા આગળ વધારે છે 3. તો અહીંયા આગળ 3 કરી શકો? ના. અહીંયા આગળ તમે 2 દુ 4 કરી શકો. કરી શકાય ને? 2 મૂકશો, 1 મૂકશો તો 2 જ રહેશે, તો એનું એ જ રહેશે, એટલે 2 તો મૂકવા જ પડશે. તો 2 મૂકશો તો 2 દુ 4. તો આ બાજુ જોવાનું કે આ બાજુ ઓક્સિજન તમે 4 કરી શકો. તો અહીંયા ઓક્સિજન કેટલા છે? 2. અહીંયા આગળ 1 છે, 1 વડે ગુણીશ તો 1 ને 2 3 જ રહેવાના. પણ અહીંયા આગળ માનો કે 2 વડે તમે ગુણી દો તો 2 ઓક્સિજન અને બીજા 2 એટલે 4 થઈ ગયા. તો શક્ય છે. અહીંયા 2, અહીંયા 2 થઈ ગયું. 2 2 4, 2 દુ 4. તો મિત્રો યાદ કરો, પહેલાં તો આપણે હાઇડ્રોજન જોઈ લીધા, બંને બાજુ 2 2 છે, પરંતુ હવે જો 2 ને આ બાજુ થઈ ગયા 4, તો ફરી વાર બદલાઈ ગયા. તો હવે હાઇડ્રોજન સરખા કરવા માટે આપણે 2 દુ કેટલા છે? 4 હાઇડ્રોજન. તો અહીંયા આગળ 4 હાઇડ્રોજન કરવા માટે શું કરવું પડશે? 2 વડે ગુણીશું. બરાબર છે. 2 વડે ગુણી દીધા. ઓકે, 4 થઈ ગયા, 4 થઈ ગયા. હજુ જો મને સંખ્યા ખબર છે કે અહીંયા કેટલા આવશે, અહીંયા કેટલા આવશે,
પરંતુ તમને ખ્યાલ આવે એટલા માટે જ હું એક એક તત્વ એ રીતે લઈ રહ્યો છું. હવે જોઈએ, ઓક્સિજન હાઇડ્રોજન સમાન થઈ ગયા છે. હવે જોઈએ સલ્ફર. સલ્ફર કેટલા થયા? 2. હવે સલ્ફર કરીએ. તમે કહેશો સંતુલિત થઈ ગયું, પણ ના. તમે સલ્ફર સમાન કર્યા તો કોણ બદલાઈ ગયું? ઓક્સિજન. કારણ કે ઓક્સિજન હવે કેટલા થઈ ગયા ગણી જુઓ. 2 દુ 4 ને 2 6 નિપજોમાં. આ બાજુ કેટલા છે? 2 દુ 4. તો મતલબ અહીંયા આગળ તમારે હવે બદલવું પડશે. અહીંયા આગળ 6 કરવા 3 વડે ગુણી દો. 3 દુ 6, 2 દુ 4 ને 2 6. બરાબર. ઓક્સિજન ફરી એકવાર ચેક કરો. 2 સલ્ફર 2 સલ્ફર, ઓક્સિજન તો 6 6 છે જ. હાઇડ્રોજન 2 દુ 4, હાઇડ્રોજન 2 દુ 4. ખ્યાલ આવ્યો? તો આ સમીકરણ મેં એટલા માટે એ રીતે લીધું કે તમને ખ્યાલ આવે કે ક્યારેક આપણાથી ભૂલ થાય એટલે પેન્સિલનો ઉપયોગ કરવાનો રહેશે. બરાબર. એટલે તમે આંકડા બદલી શકો છો ખૂબ જ સહેલાઈથી. નંબર 3નું સમીકરણ લઈએ. બેરિયમ ક્લોરાઇડ એ એલ્યુમિનિયમ સલ્ફેટ સાથે સંયોજાઈને, બેરિયમ ક્લોરાઇડ એટલે BaCl2, BaCl2, એલ્યુમિનિયમ સલ્ફેટ એટલે Al2SO4 થ્રાઇસ. આ એલ્યુમિનિયમ સલ્ફેટ થયું. હવે આ બધા સંયોજનના અણુસૂત્રો આમ તો જો તમે 9મા ધોરણમાં સરખી રીતે ભણેલા હોય, એલ્યુમિનિયમ સલ્ફેટ છે એટલે પહેલાં તો આપણે સંજ્ઞા વિચારવાની AlSO4. બરાબર છે. હું ફક્ત તમને શીખવવા માટે અહીંયા આગળ લખી રહ્યો છું. Al અને SO4. એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી છે? 3. સલ્ફેટની સંયોજકતા કેટલી છે? 2. આવું 9મા ધોરણમાં એક કોષ્ટક આવતું હતું. તમારે જો બુક હોય તો જોઈ લેજો અને તૈયાર કરી લેજો. દરેક સંયોજનોની તત્વોની સંજ્ઞાઓ અને તેમની સંયોજકતા. એલ્યુમિનિયમની 3 છે ને SO4ની 2 છે. તમને યાદ હોય તો તમે આવી ચોકડી કરતા હતા. મતલબ કે એલ્યુમિનિયમ સાથે 2 આવી જશે, SO4 સાથે 3 આવી જશે. તો આ રીતે આ સૂત્ર બને છે. શું આપે છે? એલ્યુમિનિયમ ક્લોરાઇડ એટલે AlCl3. આ પણ એ રીતે છે. એલ્યુમિનિયમની સંયોજકતા 3 છે, Clની 1, એટલે અહીંયા આગળ 1 ગુણાયેલો છે અને અહીંયા આગળ 3 ગુણાયેલા છે. પ્લસ બેરિયમ સલ્ફેટ BaSO4. આ રીતનું સમીકરણ બનશે. હવે આપણે આને સંતુલિત કરવું છે. આ સમીકરણને આપણે સંતુલિત કરવાનું છે. તો દરેક તત્વના પરમાણુ પહેલાં તો જોઈ લઈએ કે પહેલેથી સંતુલિત તો નથી ને. તો અહીંયા આગળ તમે કહેશો કે ઓક્સિજન અને હાઇડ્રોજન પહેલાં જ જોઈએ. તો અહીંયા આગળ ઓક્સિજન સ્વતંત્ર નથી. આ ઓક્સિજન જરૂરથી છે, પરંતુ SO4 આ સંયોજન આ બાજુ એમનું એમ જ રહે છે. એટલે આપણે ઓક્સિજન અને સલ્ફરને અલગ ગણ્યા વગર SO4 ભેગું ગણીએ. કેટલી વાર છે SO4? 3 વાર. આગળ SO4 કેટલી વાર છે? 1 જ વાર. આગળ કંઈ નથી, નીચે પણ કંઈ નથી. એટલે આને 3 વાર કરવું હોય તો અહીંયા આગળ 3 વડે ગુણી દઈએ તો SO4 3 વખત થઈ ગયું. તો આ પહેલી વસ્તુ કરી આપણે SO4 સમાન કરી. હવે SO4 સમાન કર્યા એટલે હવે તમે જોઈ શકો Ba કેટલા છે? 3. બેરિયમ. તો અહીંયા આગળ બેરિયમ કેટલા છે? 1. તો એને 3 કરવા માટે 3 વડે ગુણી દઈશું એટલે બેરિયમ કેટલા થઈ ગયા? બંને બાજુ 3 3 થઈ ગયા. બરાબર છે. હવે વાત કરીએ એલ્યુમિનિયમની. એલ્યુમિનિયમ કેટલા છે? 2. તો અહીંયા 1 છે, 2 વડે ગુણીશું તો કેટલા થઈ જશે? 2. બરાબર છે. હવે વાત કરીએ ક્લોરીન. ક્લોરીન કેટલા છે? 3 દુ 6, 2 તરી 6. તો હવે તમે ચેક કરી શકો બંને બાજુ સમાન થઈ ગયા છે. માનો કે કોઈ કે મેં પહેલાં ક્લોરીન લીધું હોય તો ક્યારેક એવું બની શકે, જેમ ઉપર મેં તમને કહ્યું, ક્યારેક આંકડા તમારે બદલવા પણ પડે. વારાફરતી તમે આવું લઈ અને ચેક કરી શકો છો. બરાબર છે. નંબર 4, પોટેશિયમ ધાતુ. પોટેશિયમ એટલે કે એની પાણી સાથેની પ્રક્રિયા, પાણી એટલે H2O સાથેની પ્રક્રિયાથી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે KOH અને હાઇડ્રોજન વાયુ આ પ્રાપ્ત થાય છે આપણને. બરાબર. ઉપર જે સમીકરણ હતું એમાં બધા જ જલીય દ્રાવણોનો આપણે ઉપયોગ કર્યો તો બંને
એટલે એલ્યુમિનિયમ ક્લોરાઇડ મળે છે એ પણ જલીય દ્રાવણ હોય છે, પરંતુ બેરિયમ સલ્ફેટના અવક્ષેપ મળે છે ઘન સ્વરૂપે, એટલે એ એસ લખાશે એની નીચે, બરાબર છે. અહીંયા આગળ પોટેશિયમ ધાતુ છે એટલે ઘન સ્વરૂપે છે, પાણી છે એટલે લિક્વિડ, હાઇડ્રોજન વાયુ ગેસ, અને KOH જે છે જલીય દ્રાવણ મળે છે, હાઇડ્રોક્સાઇડ એ દ્રાવણ સ્વરૂપે જશે મોટે ભાગે. હવે એને સંતુલિત કરવા માટે હાઇડ્રોજન ઓક્સિજન છે એટલે ત્યાંથી શરૂઆત કરીએ. જો ઓક્સિજન તો બંને બાજુ એક એક છે એટલે હાલ એના વિશે કંઈ વિચારતા નથી, પરંતુ હાઇડ્રોજન અહીંયા આગળ 2 છે ને અહીંયા આગળ 2 ને 1 3 છે, તો ચલો 2 ને 3 કરી શકો ના, કારણ કે 1 વડે ગુણો તો 2 જ રહેશે, 2 વડે ગુણો તો 2 દુ 4 થઈ જશે, તો અહીંયા આગળ તો 3 જ છે. તો આપણે શું કરીશું, તો અહીંયા આગળ આપણે 4 કરીએ, માનો કે 2 દુ 4, તો આ બાજુ 4 કરી શકો તમે? હા. કઈ રીતે? અહીંયા આગળ 2 વડે ગુણી દઈએ, એટલે આ કેટલા હાઇડ્રોજન થઈ ગયા 2 અને બીજા 2 એટલે 4, અને 2 વડે ગુણ્યા એટલે 2 દુ 4. ઓક્સિજન 2 2, પોટેશિયમ 2 1 છે તો 2 વડે ગુણી દઈએ, તો આ રીતે સંતુલિત કરી શકાય, બરાબર છે મિત્રો. તો આ રીતે સમીકરણ કોઈ પણ જાતનું આપણને આપવામાં આવે તો એને સંતુલિત કરતાં તમને આવડવું જોઈએ. તો આ બધું જ જેટલું લખાણ મેં લખેલું છે વિડીયોમાં, એ બધું જ લખાણ તમારે લખવાનું રહેશે નોટબુકમાં, અને બધું જ લખાઈ ગયા બાદ આ 4 સમીકરણો તમારે જાતે સંતુલિત કરવાના છે. હવે યાદ રાખજો, ઘણા સમીકરણો એવા હોય જે પહેલેથી સંતુલિત પણ હોઈ શકે, એમાં આપણે કંઈ કરવાનું જ ના રહેતું હોય, એવું સમીકરણ કદાચ આવે તો ધ્યાનમાં લઈ લેવાનું કે બધું સંતુલિત જ છે, તો પછી એમાં પરાણે તમારે બગડા અને તગડા મૂકવાના રહેતા નથી, એ વસ્તુ ધ્યાનમાં રાખવાની, બરાબર. આ તમારું હોમવર્ક છે. બધું લખાઈ ગયા બાદ આ સમીકરણો તમારે સંતુલિત કરવાના રહેશે.